બેડરૂમમાં આ દિશામાં હોવો જોઈએ બેડ, નહીં તો થઈ શકે છે ગંભીર બીમારીઓ. બેડરૂમમાં બેડને કઈ દિશામાં રાખવું? જ્યોતિષશાસ્ત્ર મુજબ જોઈએ તો બેડરૂમની સજાવટના પણ કેટલાક ખાસ નિયમો હોય છે, અને તેમાં પણ પલંગ સાચી દિશામાં અને સરખી જગ્યા પર ન હોય તો તે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો તમે જ્યોતિષશાસ્ત્ર મુજબ સાચી દિશામાં પલંગ રાખો છો તો આ ઘણા પ્રકારની મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકો છો. આજે હું તમને જણાવીશ કે બેડરૂમમાં કઈ દિશામાં પલંગ હોવો જોઈએ અને કઈ દિશામાં પલંગ રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. 1. દરવાજાની વચ્ચે બેડ. ક્યારેય પણ બેડરૂમમાં પલંગને બે દરવાજા વચ્ચે ન રાખવો જોઈએ. આમ કરવાથી તેના પર સૂનારા વ્યક્તિની તબિયત વારંવાર ખરાબ થાય છે અને તેને માનસિક અશાંતિનો સામનો કરવો પડે છે. 2. બાથરૂમની દિવાલની બાજુમાં બેડ. બેડરૂમમાં પલંગને બાથરૂમની દિવાલ સાથે ન રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં અશાંતિ રહે છે. 3. પલંગની સામે અરીસો. ક્યારેય પણ બેડરૂમમાં પલંગની સામે અરીસો ન રાખવો જોઈએ. જો અરીસામાં પલંગ દેખાય તો તે પલંગ પર સૂનારા વ્યક્તિના સ્વાસ્થ્ય પર અને રિલેશનશિપ પર નકારાત્મક પ્રભાવ પડે છે. 4. કઈ દિશામાં રાખવું માથું? બેડરૂમમાં પલંગ પર માથું રાખવા માટે સાઉથ ઈસ્ટ અથવા સાઉથ વેસ્ટ દિવાલ પસંદ કરો. 5. પલંગની બાજુમાં બારી. જો બેડરૂમમાં પલંગની બરાબર બાજુમાં બારી હોય તો તેને શુભ કહેવાય છે. તમારા મસ્તિષ્ક બાજુ દિવાલનો સપોર્ટ હોવો જરૂરી છે. આવું નહીં થાય તો તમારા જીવનમાં સપોર્ટ સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે. 6. પલંગની નીચેની જગ્યા. પલંગની નીચેની જગ્યા ખાલી રાખવી જોઈએ. આમ કરવાથી એનર્જી ફ્લો સરખો રહે છે. જો તમારી પાસે બોક્સવાળો બેડ હોય તો પ્રયત્ન કરો કે તેને જમીનથી કેટલાક ઇંચ ઉપર રહે. 7. બેડ ઉપર જ બીમ ન હોવું જોઈએ. બેડ પર બીમ હોય તો બેડની સીધા જ ઉપર બીમ ન હોવું જોઈએ. આવી સ્થિતિમાં તમને દબાણનો અનુભવ થાય છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.